અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરીએ તો શહેરની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોર્ડ નંબર 7ના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। દિવસ દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી તેમણે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ચૂંટણી તેમજ સંગઠન બાબતે માર્ગદર્શન આપ્યું હતું। દિવસના અંતે વોર્ડ નંબર 7માં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાસ્યાસ્પદ અંદાજમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પ્રેરણા આપી અને ચૂંટણીમાં સક્રિય રહી જીત સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું। તેમની હાજરીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો। તો આપણે જણાવી દઈએ કે વડોદરાના વોર્ડ નંબર 7ના કાર્યાલય કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યા હતા। સાથે જ ચૂંટણી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં સભાને સંબોધન કર્યું। હાસ્યભેર અંદાજે કર્યો કાર્યકર્તાઓનો ઉત્સાહ। हाल खबरों में आगे बढ़िए तो गुजरात प्रदेश भाजपा अध्यक्ष जगदीश विश्वकर्माए आज कॉलेज रोड पर आत्मीय हॉल खाते भरूच जिल्लाना प्रबुद्ध महानुभावों साथे संवाद कर्यो हतो। तमाम क्षेत्रना महानुभावोने तेओए भाजप अने एनडीएना मोदी राज्यमां शुं बदलाव आव्यो, शुं गम्युं तेवो सवाल पूछ्यो हतो। तो आज भरूच सहित गुजरात अने देशमां शांति सलामती साथे विकासनी तमाम क्षेत्रे नवी क्षितिजो खुली रही होवानो महानुभावोए मत व्यक्त कर्यो हतो। तो भाजपा प्रदेश अध्यक्ष विश्वकर्माजीए आज भाजपना शासनमां 8 प्रकारनी इकोनॉमीनी साथे देश आगळ वधी रह्यो होवानुं कही आजादी बाद कांग्रेस राज्यमां खाली 2 ज इकोनॉमी चालती होवानुं तेमणे उमेरे। तो आज देशमां पिनथी लई प्लेन सुधीनुं निर्माण थई रह्युं होवानो गर्व लई आज विकासने आगळ વધારવા भाजप तरीके तरफी 100% मतदान करवा अने कराववा अपील करी हती। ગીર સોમનાથની વાત કરવામાં આવે તો જિલ્લાના વેરાવળ પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પલટો સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે જ્યાં ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7માં કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારો પ્રીતિબેન જિગ્નેશભાઈ ધનેશા અને અનિલભાઈ મનોજભાઈ પોરિયાએ ભાજપમાં જોડાઈ લીધું છે। ભાજપ દ્વારા બંને ઉમેદવારોને વિધિવત ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। બંને ઉમેદવારોએ જણાવ્યું કે તેઓ મોદીજીની વિચારધારા સાથે પ્રેરાઈ ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસને અલવિદા કહી ભાજપને ટેકો જાહેર કર્યો છે। આ રાજકીય બદલાવને લઈને વેરાવળમાં ચૂંટણી પહેલા જ ગરમાવો વધ્યો છે। मनोजभाई ठाकरसिंहभाई भोरिया है। भाजपनी विचारधारा बहु पसंद है અને મોદી સાહેબના ઉચ્ચ વિચારો સાથે હું પસંદ કરી અને ભાજપમાં જોડાઉં છું। પીસીસ ઊભા હતા 7 નંબર વોર્ડમાંથી કોંગ્રેસમાંથી, તો એમાં અમે રાજીનામું આપી અને ભાજપ સાથે જોડાઈએ છીએ। કાર્યકરોને ભાજપ સાથે જે પણ કાર્ય થશે એની સાથે અમે કાર્ય કરશું। મારું નામ અનિલાબેન પોરિયા છે, 7મા વોર્ડમાંથી ભાજપમાં જોડાઈ છું। નરેન્દ્ર મોદીનો વિચારધારાથી સારું છે એનાથી હું હવે ભાજપમાં જોડાઈ ગઈ છું અને ભાજપને ખંભો મિલાવીને કામ કરીશ। સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેનું સંપૂર્ણ આયોજન કરી લેવાય છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રેસ કોન્ફરન્સ થકી સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી ચૂંટણીમાં કરાયેલી તૈયારીઓની વિગતો અપાઈ હતી। સાથોસાથ આદર્શ આચાર સંહિતા મામલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં કુલ 838 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવા જઈ રહી છે, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 107 ઉમેદવાર, તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 500 ઉમેદવાર તેમજ નગરપાલિકા માટે 231 જેટલા ઉમેદવારો વચ્ચે આગામી 26મી તારીખે સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધીમાં યોજાઈ રહ્યું છે મતદાન। તો જેમાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં કુલ
7,438 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે તો બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત નગરપાલિકામાં 2,783 જેટલા ઈવીએમની ફાળવણી કરાઈ છે. અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો, 170 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને 303 નગરપાલિકા અને એક પ્રાંતિજ પેટા બેઠક એવી રીતે ચૂંટણી યોજનાર છે. જેમાં આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા મુજબ 1200 જેટલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટેના મતદાન મથકો અને 137 જેટલા નગરપાલિકા માટેના મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 8500થી વધારે મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે. 8 જેટલા જિલ્લા પંચાયતના આરઓ એટલે કે ચૂંટણી અધિકારી, 16 જેટલા તાલુકા પંચાયતના અને 4 જેટલા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. 178 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. ટોટલ 2900થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે. સેવા મતદારો અને ચૂંટણી પર ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે એમ મળીને કુલ 7,900થી વધુ પોસ્ટલ બેલેટ પણ રવાના કરી દેવામાં આવેલ છે. વધુમાં કહું તો હરીફ ઉમેદવારોની વાત કરીએ તો જિલ્લા પંચાયત માટે 107 હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. તાલુકા પંચાયતમાં આશરે 500 અને નગરપાલિકા માટે 231 મતદારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. મતદાન વધુમાં વધુ થાય તે માટે પણ તંત્ર દ્વારા સક્રિય પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અને હાલમાં ઈવીએમ નિદર્શન પણ ચાલુ છે. વિજયનગર એક બેઠક માટે મોક રાખવામાં આવ્યું જી 6 ચિતરિયા વિજયનગર તાલુકા પંચાયત બેઠક પર એક ઉમેદવારનું અવસાન થયેલ છે. ભાજપ તરફથી એ ઉમેદવાર હતા એટલે માન્ય રાજકીય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠક પરનું ચૂંટણી હાલ રદ જાહેર કરવામાં આવેલ છે અને આયોગ તરફથી ફરીથી પ્રસિદ્ધિ થઈ હતી. ફરીથી એની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાની અંદર ટોટલ 980 પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા 3 અલગ અલગ નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનો જે સ્કેલ જે છે જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડેવલપમેન્ટ પ્લાન કહે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જરૂરી પોલીસ ફોર્સ મેળવી લેવામાં આવી છે. આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ્સ, તે ઉપરાંત એક કંપની અને 2 સેક્શન એસઆરપી તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડી દ્વારા બંદોબસ્ત અલગ અલગ જગ્યાએ સ્કેલ મુજબ રાખવામાં આવશે. ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવી છે. 5 સુપરવાઇઝરી ઓફિસર જેમાં એક એસપી રેન્કના અને 4 ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ દ્વારા આખા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી તથા ઓવરઓલ જે અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 1100થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ટોટલ 48 જેટલી પાસા પ્રપોઝલો જે છે એ મૂકવામાં આવી છે અને 82 જેટલી તડીપારની પ્રપોઝલો મૂકી દેવામાં આવી છે. તમામ અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ જે જરૂરી ચૂંટણી સંબંધી બ્રીફિંગ હોય, તાલીમ હોય એ આપી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આપ લોકોને સતત સહયોગ અમને મળે છે. ધન્યવાદ, આપ બધા અહીંયા આવ્યા છો. મુખ્યત્વે આપને અગર માહિતી આપીએ તો આપણે આ 3 નગરપાલિકાઓના ચૂંટણી છે. એમાં ટોટલ 9,18,196 મતદારો ભાગ લેશે. કમનસીબે વિજયનગરના એક સીટ આપણા જિલ્લામાં વિશેષ જે આંકડા છે એ પણ આપણે થોડા માહિતગાર કરી દઈએ તો આપણે આ 3 એવી બેઠકો છે જ્યાં બિનહરીફ છે. 26 તારીખે મતદાન યોજનાર છે. આ બધાને આજની માહિતી પરિષદનું એક ઉદ્દેશ્ય માહિતી આપવાનું છે. બીજો એ ઉદ્દેશ્ય માટે પ્રેરિત કરો. મારી સાથે એસપી સાહેબ પણ છે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે. તો આપ લોકોને લો એન્ડ ઓર્ડર બાબતે એસપી સાહેબ માહિતગાર કરશે. એની સિવાય એ લો એન્ડ ઓર્ડર બાબતે માહિતગાર છે. તેની અંદર ટોટલ આપણા 980 પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે જ્યાં 1347 અલગ અલગ બૂથ ઉપર મતદાન થવા જઈ રહ્યું છે. તેના માટે થઈને પોલીસ દ્વારા જે આખો સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ જે છે એ આશરે 1200 પોલીસ લોકોનું તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડીનું થશે અને તે ઉપરાંત 11,000 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેમાં વિવિધ ઇસમો સામે 48 જેટલી પાસા પ્રપોઝલ તથા 82 જેટલી તડીપારની પ્રપોઝલ મૂકવામાં આવી છે જેની
એની તૈયારી પૂરી થઈ છે. અરવલ્લીની વાત કરવામાં આવી તો જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક એક ઘટનામાં 3 ગઠિયાઓએ એક વૃદ્ધને વિશ્વાસમાં લઈ અંદાજે 1 કિલો ચાંદીના કઢલા પડાવી લીધા હતા. આ ઘટનાના આઘાતમાં વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની ગંભીરતાથી લઈને અરવલ્લી એસઓજી પોલીસે ઝડપી કામગીરી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, તો જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. તારીખે માલપુર પોલીસ સ્ટેશનમાં એક રૂપાબેન પુંજાભાઈ ખાંટ ઉંમર વર્ષ 71 એમના એક સગાના ખેતરમાંથી ડેડ બોડી મળી હતી પોલીસને, માલપુર પોલીસને. અને એ ડેડ બોડી મળ્યા પછી જે તે સમયે પરિવારનો આક્ષેપ હતો કે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે. આજુબાજુ તપાસ કરતાં ત્યાં ફોરેટ કપાસમાં નાખવાની જે દવા છે એની સીસી પણ મળી આવેલી. પ્રાથમિક દ્રષ્ટિએ આ જે છે આખો કેસ આત્મહત્યાનો કેસ લાગતો હતો, પણ માલપુર પોલીસ અને એસઓજીની અમારી ટીમ એણે ઊંડાણપૂર્વક તપાસ કરી અને કેમ કે જે ડેડ બોડી હતી એના પગમાંથી કડલા ગાયબ હતા. એને કારણે થઈને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી કે આવા કડલા ચોર કરવાવાળા કેટલા છે જિલ્લામાં. અનેક લોકોની તપાસ કર્યા પછી 2 શકદારો અમને જે તે સમયે પણ ડાઉટફુલ હતા. દેવાભાઈ ધીરુભાઈ સલાટ, દિલીપ મોહન સલાટ, બંને મોડાસાના છે. આખો બનાવ એ રીતનો છે કે આ જે માજી છે એ જે ઉભરાણ ખાતે ગ્રામીણ બેંકમાં પૈસા ભરવા માટે ગયા હતા અને એ પૈસા ઉપાડવા માટે વિડ્રો માટે ગયા હતા અને પૈસા વિડ્રો નહીં થતા આ બેંકની બહાર જ બંને આરોપીઓ બેઠા હતા. એમણે એમના કડલા જોઈ લીધા એટલે એમને કોઈ પણ રીતે ભોળવીને પૈસા વધારે આપશું એમ કરીને કડલા કઢાવી અને ત્યાર પછી ત્યાંથી પોતાનું વાહન લઈને ભાગી ગયા છે. અને આરોપી આ તમામ વસ્તુ કબૂલ કરી છે. ઉપરાંત અમારી પાસે બીજા પણ ટેકનિકલ પુરાવા છે અને એના આધારે અમે બંને આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી છે અને આજે આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ અને મરણ જનાર વચ્ચે કોઈ પરિચિતમાં હતા કે કોઈ સંબંધી સાથે કોઈ સામે આવ્યું? નહીં, કોઈ સંબંધ નથી એમને, પણ આ જે આરોપીઓ છે એ ટેવવાળા છે. અગાઉ આમની સાથે એક ત્રીજો પણ માણસ આ જ કેસમાં છે જે પકડવાનું બાકી છે. અને અગાઉ આ 3 આરોપીઓ ઉપર ગુના દાખલ પણ થયેલા છે આ જ પ્રકારના ચીટિંગના અને પડાવી લેવાના. ખબરોમાં આગળ વધી આટકોટાની વાત કરવામાં આવે તો જમીન બાબતની માથાકૂટને લઈને એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 45 વર્ષીય પંડિતભાઈ કુંવરિયાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પીડિત પંડિતભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા અને જમીન સંબંધિત વિવાદને કારણે લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમને સારવાર દરમિયાન નિવેદન આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ તાત્કાલિક ઘટના પર પહોંચી સ્થળ પર અને તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાના સ્પષ્ટ કારણો જાણવા માટે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો હિંમતનગરની ખાનગી સ્કૂલમાં આજે યુકેના પ્રખ્યાત ડાન્સર કિરણ લઈ એક દિવસના મહેમાન બન્યા હતા. તેમજ સ્થાનિક કક્ષાએ બાળકોને ડાન્સ થકી માનસિક, શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસ માટે પાયારૂપ કામગીરી ગણાવી હતી. તેમજ દિન પ્રતિદિન વધતા જતા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે ડાન્સ એકમાત્ર દવા હોવાનું જણાવ્યું હતું. સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલમાં આજે યુકેના પ્રખ્યાત ડાન્સર કિરણ લાય એક ખાસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમની સ્કૂલના બાળકોને ડાન્સના અવનવા સ્ટેપ શીખવી બાળકોની માનસિક, શારીરિક સ્થિતિને મજબૂત બનાવવા માટેના વિવિધ પગલાં જણાવ્યા હતા. सबसे पहले नमस्कार. सबसे पहले आप लोगों को धन्यवाद कि आप लोग यहाँ आए. ये हमारे पोदार एजुकेशन नेटवर्क मैनेजमेंट की पहल है, क्योंकि नेशनल एजुकेशन पॉलिसी अब हमें ये कह रही है कि हमें क्लास से बाहर निकल के भी बच्चों के अंदर ज्ञान को बढ़ावा देना है.
और जब जैसा कि हमारे बुजुर्ग भी कहते थे कि हमारा स्वस्थ मस्तिष्क होगा तो स्वस्थ शरीर होगा, तो क्योंकि आजकल बहुत सारे डिप्रेशन से बच्चे जूझ रहे हैं, तो डांस एक ऐसा माध्यम है जिसकी वजह से बच्चा अपनी सारी दुख तकलीफ को भूलकर अपने दिमाग को शांत करके और डांस में अपनी एनर्जी को यूज़ करता है। इसकी वजह से ना केवल उसको पढ़ाई के अंदर जो एकाग्रचित होने में सहायता मिलती है, इससे पहले हमने जिमी नाइट को इनवाइट किया था फुटबॉल के लिए, वो भी खेलकूद NEP के अंतर्गत ही खेलकूद को प्रोत्साहन करने के लिए किया था। आज हमने कैरन लाई सर को इनवाइट किया है डांस सिखाने के लिए बच्चों का, क्योंकि चाहे हमारा कोई भी लोक फेस्टिवल हो, फेस्टिवल का नृत्य या डांस एक पार्ट होता है जिसके माध्यम से हम हमारे आने वाली पीढ़ी को, हमारे संस्कारों को हम आने वाली पीढ़ी को सिखाते हैं। तो मैं यहीं पे विराम लेना चाहूँगा। धन्यवाद। Kieran Lay, and I'm a professional dancer from the UK. વડોદરાની વાત કરવામાં આવે તો સાવલી તાલુકાના સુભેલાવ ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં તળાવમાં એક યુવાન ડૂબી ગયો હોવાનું જણાવવા મળ્યું છે। માહિતી મુજબ અમદાવાદનો એક શ્રમિક પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા તરત જ શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમને પણ જાણ કરી મદદ માંગવામાં આવી હતી। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનની શોધખોળ ચાલુ છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના લીંબડી નજીક રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર ચાલકનું કરુણ મોત નીપજ્યું। મૃતકની ઓળખ 46 વર્ષીય કૃષ્ણકુમાર રામ સજીમાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। માહિતી મુજબ એક ડમ્પર પાછળથી બીજા ડમ્પરે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી ભયાનક હતી કે ડમ્પરનો આગળનો ભાગ કચડાઈ ગયો અને ચાલક ડ્રાઇવિંગ સીટ પર જ ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા, બચાવ કામગીરી શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ અંદાજે 2 કલાકમાં ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને લીંબડી RR હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। गुजरात ATS ने एक मोटी सफलता मળી છે। આપણે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખતી ATS ની ટીમે ભારતમાં ગઝવાએ હિન્દ સ્થાપવાના ઇરાદે સશસ્ત્ર બળવો કરવાનું કાવતરું ઘડતા 2 યુવકોને ઝડપી પાડ્યા છે। આ શખ્સો માત્ર દેશ વિરોધી વિચારો જ ન હતા ફેલાવતા, પરંતુ બોમ્બ બનાવવા અને હથિયારોના સ્મગલિંગ સુધીની નેટવર્ક ગોઠવી રહ્યા હતા। ગુજરાત ATS ને મળેલી બાતમીના આધારે પાટણના સિદ્ધપુર ખાતેથી ઇરફાન કાલેખાં પઠાણ નામના 22 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં બહાર આવ્યું કે ઇરફાન સોશિયલ મીડિયા દ્વારા ISIS અને અન્ય કટ્ટરપંથી જૂથો સાથે જોડાયેલો હતો। આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સશસ્ત્ર બળવો કરી શરિયત લાગુ કરવાનો હતો। તેઓના નિશાના પર RSS સાથે જોડાયેલા લોકો અને રાજકીય નેતાઓ હતા। આરોપીઓ યુવાનોને એકઠા કરી તેમને RTX અને અન્ય વિસ્ફોટકો બનાવવાની ટ્રેનિંગ માટે કેમ્પમાં મોકલવાનું આયોજન કરી રહ્યા હતા। તો હથિયારો માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી સ્મગલિંગ કરવા અને તે માટે ફંડ ઓથરાવવાની પેરફીમાં હતા। ઇરફાનની પૂછપરછના આધારે ATS મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી મુર્શિદ શહીદ અખ્તર શેખની ધરપકડ કરી છે। મુર્શિદ મુંબઈમાં ચિકન બિરયાનીની હોટેલ ચલાવતો હતો અને ઇરફાન સાથે મળીને આ આખા કાવતરાનું પ્લાનિંગ કરી રહ્યો હતો। ATSએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો હાલ આ કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સઘન તપાસ ચાલુ છે। व्हाट्सएप में और इंस्टाग्राम में बहुत ही शॉर्ट और बहुत ही क्लोज ग्रुप्स थे। अराउंड 12-13 मेंबर्स ही थे, ओपन टू ऑल नहीं था, थोड़ा एक्सक्लूसिव ग्रुप था। उसके अंदर इनका बातचीत चल रहा था कि अलग अलग
लोगों के ऊपर अटैक भी करना है, ऐसे तरीके का बात कर रहे हैं। हैंडलर कौन है सर ये खास करके? हैंडलर ऐसा अभी कुछ नहीं है, इनका इंटरनली ये लोग रेडिकलाइज्ड है, खुद मोटिवेटेड है कि इंडिया के अगेंस्ट वॉर करने। कितने समय से सक्रिय थे सर ये लोग? ये बेसिकली जो आदमी है, जो हमने 2 अरेस्ट किया था, इस ग्रुप में अराउंड लास्ट 5 to 6 मंथ से इनका बातचीत चल रहा था। कहाँ पर अटैक करने की कुछ प्लानिंग की सर? मैं जैसे आपको बता रहा था कि अभी उस स्टेज तक नहीं पहुंचा कि कहाँ अटैक करना है, बट ये लोग लोगों को इकट्ठा करना, फंडिंग इकट्ठा करना और वेपन्स को साइफन ऑफ करके अटैक करना है। उसके बाद कैसे इन सभी को इकट्ठा करने के बाद प्लान क्या करना है वहाँ तक नहीं पहुंचा है एज ऑफ नाउ, बट इनका ग्रुप इकट्ठा करने का, रेडिकल लोगों को आइडेंटिफाई करके रिक्रूट करके अटैक करने का इनका प्लान था। बैकग्राउंड क्या है सर इन दोनों का खास? जो सिद्धपुर पाटन से जो अरेस्ट किया था इरफान खान खले खान पठान, वो MSc केमिस्ट्री पढ़ा था महसाना से, उसके बाद अभी तैयारी कर रहा है अलग अलग एग्जाम की। और दूसरा 8th पास है, 9th में है और वो बिहार से है, उनका फैमिली खेती करता है। ये उसके ब्रदर के साथ वो बिरयानी शॉप में मुंबई में काम कर रहा है। एजेस क्या है दोनों की? इरफान खान खले खान पठान इज 22 years old, मुर्शीद इज 21 years old। इनका कोई सर आपराधिक बैकग्राउंड? एज ऑफ नाउ उनका पुराने कुछ इतिहास नहीं है, बट सेल्फ रेडिकलाइज्ड है और एक्सट्रीमली मोटिवेटेड लोग। सर जो दूसरे मेंबर्स है ग्रुप्स के, उनके अगेंस्ट को एक्शन लिया जाएगा? वो सारा अभी टेक्निकल एनालिसिस चल रहा है, FSL को भी भेजा गया था, वो सारा डिटेल्स आने के बाद, क्योंकि अभी क्लियर आइडेंटिफायर नहीं है उनको पकड़ने के लिए, तो जो भी अभी इंट्रोगेशन और इन्वेस्टिगेशन चल रहा है, वो कोई भी आइडेंटिफाई होता है ऑब्वियसली उनको लेके आएंगे। इन्होंने कहीं सब किसी जगह की रैकी वगैरह की थी अभी? अभी तक जितना तपास हुआ उसमें ऐसा बाहर नहीं आया कि कोई फिजिकली जाके कोई प्लेस का रेकी किया है, बट जैसे मैंने आपको बताया था कि ये लोग रिक्रूटमेंट और सारा रिसोर्सेस इकट्ठा करने के स्टेज में है। ये लोग रेडिकल हुए, वो खुद हुए या किस तरह से? सोशल एज ऑफ नाउ इट इज कम्प्लीटली सोशल मीडिया के ऊपर इन्होंने रेडिकलाइज हुए थे, सेल्फ रेडिकलाइज। सर कितने टाइम से ये लोग इस तरह से रेडिकलाइज हुए? 6 to 7 months। ठीक है, थैंक यू। 2 आरोपियों को अरेस्ट किया है, किस मामले में कार्य करके देश विरोधी गतिविधि में शामिल थे? किस तरह की देश विरोधी गतिविधि में शामिल थे ये लोग? गुजरात ATS द्वारा 2 एक्सट्रीमिस्ट आइडियोलॉजी धरावता 2 लोगों को अरेस्ट किया गया था परसों, जो बेसिकली गजवा હવે ખબરોમાં આગળ વધીએ મહુવાની વાત કરવામાં આવે તો તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે। ભાજપના ઉમેદવાર મતદાતાઓના ઘરે ઘરે જઈને જનસંપર્ક કરી રહ્યા છે। મહુવા તાલુકાના વિવિધ ગામો અને સોસાયટીઓમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મહુવા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય મોહનભાઈ ઠોડિયાનો ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે। મોટી સંખ્યામાં સમર્થકોની સાથે મહુવા તાલુકાના ગામો તેમજ વિવિધ સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણી યોજનાઓ લોકો સુધી પહોંચાડી કમળને વિજય બનાવવા અપીલ કરવામાં આવી। સૌને નમસ્કાર। 170 મહુવા વિધાનસભામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઘરે ઘરે પ્રચાર કરે છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે વિકાસના કામો કરેલા છે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ વિભાગની જનતાને જે વ્યક્તિગત યોજનાઓ આપવામાં આવી છે, કિસાન સન્માન નિધિ જેવી યોજના, 6,000 રૂપિયા ઘર ઘર નાના સીમાંત ખેડૂતોના ખાતામાં દર વર્ષે 3 હપ્તે 6,000 રૂપિયા 2,000 રૂપિયાના હપ્તા પ્રમાણે બેંકના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે છે। અને પ્રધાનમંત્રી સડક યોજના આ વિસ્તારમાં રસ્તાઓ, પુલ, સિંચાઈની સુવિધા, અન્ય સુવિધાઓ આ વિસ્તારની જનતાને મળી રહી છે। આવાસો, પ્રધાનમંત્રી આવાસો, આદિમ જૂથ આવાસો, હળપતિ આવાસો, 10 લાખ રૂપિયાનો આયુષ્માન ભારત કાર્ડ આ વિસ્તારની જનતાને મળે છે। મફત અનાજ જ્યારે જ્યારે આપત્તિ આવે આ દેશની જનતા પર, ત્યારે મફત અનાજ પણ ગરીબ માણસોને આપવામાં આવે। અને
આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આમ તો ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે. ગામમાં સ્કૂલ નવી બનાવી હોય, સ્કૂલ પણ બનાવી છે, રસ્તાઓ પણ બનાવ્યા છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બનાવ્યા છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ બનાવ્યા છે. અને મહુવા વિધાનસભાના મહુવા તાલુકામાં 2 વિભાજિતથી એક તાલુકો પણ બનાવવામાં આવ્યો છે. અંબિકા તાલુકો બનાવવાના કારણે આ વિસ્તારની જનતાને ડબલ આયોજનથી, ડબલ એન્જિનની સરકારના આયોજન વધુ થવાના કારણે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.